જી હમણાં 1 મહિના પહેલા ચૂંટણી ગઈ તમારા માધ્યમથી આ રાક્ષસી રૂલિંગ ગવર્નમેન્ટ ભાજપને કહેવા માંગુ છું કે આ લોકોના આશીર્વાદથી તમારા કપડા જે ગુલાલ વાળા થયા એ હજી ધોવાણા નથી ત્યાં સુધીમાં આજે તમે ખેડૂતોના કપડા લોહીથી રંગવા નીકળ્યા છો. શરમ આવવી જોઈએ, શરમ. ખેડૂતોનો અવાજ હતો, થાંભલાઓ નાખે છે અને એ તો અમે પોકારીને કહીએ છીએ. આજે એક નવું ઉદાહરણ આ સરકારે, આ ભાજપે ઊભું કર્યું કે કોર્પોરેટ જગત એનો વાલો દીકરો છે અને ખેડૂત અને ગામડાઓ એના માટે સાવકાઓ છે. તમારા માધ્યમથી મારે સરકારને કહેવું છે કે ભારત એ ગામડાઓમાં વસે છે. તમને જે સત્તાનો નશો છે એ સત્તા ગામડાના લોકો અને ખેડૂતોના મતથી મળ્યો છે. સરકાર, તમને લોકશાહીની ચિંતા નથી, ખેડૂતોની ચિંતા નથી. મારા શબ્દો યાદ રાખજો. જે ગામડાઓએ, જે ખેડૂતોએ તમને ત્યાં પહોંચાડ્યા છે, વિધિન શોર્ટ પીરિયડ આજ ખેડૂતો, આજ ગામડાઓ તમને ઘર ભેગા કરશે. મારા શબ્દો સરકાર કાન ખોલીને સાંભળી લેજો. લોકશાહી એ કોઈના બાપની જાગીર ગઈકાલે પણ ન હતી અને આવતીકાલે પણ નહીં રહે. આજે અમે ખેડૂતોની લાગણી સમજી, જાણી, ખેડૂતોનો અવાજ જોયો. ટૂંક સમયમાં સુરેન્દ્રનગર અને પછી એ રેલો સરકાર તૈયારી કરવી હોય એટલી કરી રાખજો. તમારા તંત્રને સદા કરવું હોય એટલું કરી લેજો. એ રેલો ગાંધીનગર આવશે, તમારી એકે એક બોટ ડૂબી જશે. કારણ પોલીસની જે મેં એ વિડીયોમાં જે મેં પોલીસને જોઈ, અરે આટલી પોલીસને તમારે મોકલવી હોય તો જે બેન દીકરી ઉપર બળાત્કાર થાય છે ત્યાં મોકલો, જ્યાં નશાનો વેપાર થાય છે ત્યાં મોકલો. ખેડૂતોના, અરે સાહેબ, એક બહુ મોટી વાત મારે બોલવાની રહી ગઈ. મારા ખેડૂતે મારેલું એક તાળું તોડવામાં પોલીસને પરસેવો વરી ગયો હતો અને આજથી એ પ્રારંભ થયો છે. ખેડૂતની એકતા આ સરકારને લોકશાહીનું શું મહત્વ છે અને સત્તાના ખોટા નશાથી શું હાલત થાય એ સાબિત કરશે. ઘૂંટણીએ આવશે આ સરકારનું અભિમાન. આ સરકાર, આ ભાજપ ઘૂંટણીએ આવશે. એ મને એક ખેડૂતની આંખ, એક ખેડૂતના હૃદય અને હિંમત અને એકતા ઉપર ભરોસો છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.